કચરો કાઢી રહ્યા છે. જય માતાજી પિંકાબેન. અને અત્યારે બાને દેણું કરી શેચીમાં 25 રૂપિયા પાડી. ગાઈસ ફાઇનલી ગાઈસ કેમ છો? તો અત્યારે તો આપણે આરામ કરીને ઉઠી ગયા છે અને આરો અહીંયા રમી રહી છે. ગાઈ જય માતાજી. અને બા અહીંયા આરામ ઉપર છે. કેમ બા કેટલો આરામ કર્યો? મજામાં ને? મજા. બા અત્યારે હાય. અને ગાઈસ ભાવનાને અહીંયા બહાર શું કરી રહ્યા છે? કચરો કાઢી રહ્યા છે. જય માતાજી. જય માતાજી. કચરો કાઢી રહ્યા છે અને આરો અહીંયા રમી રહી છે. તો ચાલો ગાઈસ આપણે હવે ચા પીવાનો છે. તો આપણે રેડી થઈને ચા પીએ લઈ પીવું, કારણ કે અત્યારે આરામ કર્યો ને આપણે લોક સ્ટાર્ટ કર્યો ગાઈસ. તો ચાલો આપણે તો ગાઈસ વાટકામાં ચા પીવાનો છે. કપકો રાતનો વાટકો રેડી થઈ ગયો છે ગાઈસ ને આપણે હવે ચા પીવા બેસીશું ગાઈસ બાના જોડે. તો બા તમે ચા પી લીધો? બાએ ચા પી લીધો અને આરું અહીંયા રમી રહી છે ગાઈસ. અત્યારે બાને દેણું કરી રહ્યા છે. બા સુપડાથી દેણું કરો છો એમ ને? હાય હાય ગાઈસ. હાય ગાઈસ. અને અહીંયા પણ આ પણ અહીંયા દેણું કરી રહ્યા છે. આ ચાળીને બાને આપે છે અને બા અહીંયા સુપડાથી ચાળીને દેણું કરી રહ્યા છે ગાઈસ, જોઈ શકો છો. અને અહીંયા ઘઉંનો ઢગલો કરે છે સરસ મજાનો. ચાલો ગાઈસ, અમારા આરું ખુશ છે આજે તો. અને બા સરસ મજાનું દેણું કરી રહ્યા છે અત્યારે તો ગાઈસ. ગાઈસ હવે આવી ગયા છે આપણે વાડીએ અને આરું પણ અહીંયા રમી રહી છે. આરું હાય. આરું રોય છે અને મમ્મી અત્યારે અહીંયા ગાઈસ વાયર બાંધી રહ્યા છે. જોઈ શકો છો ઘરના ખેતરમાંથી વાયર બાંધી રહ્યા છે. પપ્પા પણ તમે પણ શું કરો છો? તો પપ્પા પણ અત્યારે વાયર છોડે છે, જોઈ શકો છો ગાઈસ. પપ્પા જય માતાજી. જય માતાજી. વાયરનું કામકાજ ચાલુ છે. વાયરનું કામકાજ અત્યારે પપ્પા કરી રહ્યા છે અને મમ્મી વાયર વાળે છે ગાઈસ, જોઈ શકો છો. જય માતાજી. જય માતાજી. અને આરું અહીંયા રમી રહી છે ગાઈસ. આરું કેમ છો? મજામાં? આરું બહુ રોઈ રહી છે ગાઈસ. તો ચાલો ગાઈસ આ રીતે વાયર વાળી દો મમ્મી. મહેનત કર્યા કરશો. શું કહો છો? મહેનત કર્યા કરશો નહીં. મહેનત કર્યા કંઈ નથી મમ્મી, એમ કર્યા છે ગાઈસ. અને પપ્પા સામેની બાજુ વાયર છોડી રહ્યા છે. અને ગાઈ જોઈ શકો છો આપણી મસ્ત મજાની વાડી છે અને વાવેતર કરવાનું બધું બાકી છે. અને પપ્પા સરસ મજાના કંકોડા આટલા વેણીને લાવ્યા છે ગાઈ, જોઈ શકો છો. તો પપ્પા ક્યાંથી લાવે આટલા કંકોડા? પપ્પા કહે છે કે ખેતરમાંથી કંકોડા લાવ્યા, પણ કેમ આટલા જ વેણ્યા? બહુ મહેનત કરી પણ તમને વધારે મળ્યા નહીં હોય. નતા મળ્યા અત્યારે ગાઈસ કંકોડા એટલા બધા મળ્યા નથી. જોઈ શકો છો. અને સારું શું થયું છે બટા તારે? ક્યાં જવું છે? મમ્મી જોડે જવું છે? તો ચાલો ગાઈસ. ગાઈસ આ છે આપણી વાડી, જોઈ શકો છો ને અહીંયા રોડનું કામકાજ ચાલુ છે. તો અહીંયા સાધન પડ્યા છે અને નાની ડબુડી આરું ને જીસીબીમાં બેહવાનો બહુ શોખ છે, તો અત્યારે લાવે છે પણ કેટલી ગભરાય છે. જો આ રીતે કઈ ગાઈસ બધું રોડનું છે ને રોવા માંડે છે ગાઈસ, જોઈ શકે ગાઈસ. તો આપણે હવે મમ્મી વાયર કેવી રીતે વાળે છે જોઈએ છીએ. જોઈ શકો છો. પપ્પા કહે છે હું વાળું અને અમે કહીએ છીએ અમે વાળીએ ગાઈસ, જોઈ શકો છો. અને સારું અહીંયા આરામ છે અને અહીંયા વાડીમાં સરસ મજાના બગલા ચરી રહ્યા છે ગાઈસ, જોઈ શકો છો. તો ગાઈસ અત્યારે પપ્પો વાળી રહ્યા છે વાયર. તો પપ્પા શું કામ માટે આપણે વાયર લીધો? ગાયોની સેફટી માટે, ગાયો ભેંસોની સેફટી માટે અથવા રોજડો ના આવે. શું કહો છો? ગાયો આખલાનો બહુ તરાત છે મારો. સાચી વાત છે. અમારે શેચી કરીએ તો 25 રૂપિયા પાડીએ. શું પાડીએ? શું કહો છો? શેચીમાં 25 રૂપિયા પાડીએ. શું કરીએ? મહેનત બીજી અમારે શું હોય? સાચી વાત છે. પપ્પા અત્યારે વાયર વાળી રહ્યા છે. મમ્મી પપ્પા મહેનત કરવી જરૂરી છે. સાચી વાત છે. સારું અહીંયા છે અને પપ્પા વાયર વાળી રહ્યા છે અને મમ્મી પણ આ બાજુથી વાયર વાળી રહી છે. વાયર વાળવું ને બહુ અઘરું કામ. કોટાળો વાયર છે, લફાક લઈને પહેરી જાય તો સોબડી લઈ લે. કેવું? કોટાળો વાયર છે, ફટાક લઈને સોબડી લઈ લે.
સારું, તમે કેમ રહો છો? પોતાની જમીન છે પડી મિલે ના પાલો. કેવું? પોતાની જમીન છે પડી મિલે ના પાલો. એ સાચી વાત છે. જોઈ શકો છો આ અમારી વાડી છે. 12 મહિનાની કમાણી આપણે એવું લઈએ કેવો? શું કહો છો? 12 મહિનાની કમાણી આપણે એવું લઈએ ઘેર બેઠા બેઠા. એ સાચી વાત છે. કમાણી રોટલો પાડીએ. સાચી વાત છે. ચાલો ગાઈસ હવે આપણે ફટાફટ વાયર વાળી નાખીએ. ગાઈસ પપ્પાએ આરું તેરી નાખી છે, જોઈ શકો છો ગાઈસ. અને મમ્મી અત્યારે શું કરો છો મમ્મી? આ વાયર મિલે છે. કેમ વાયર મૂકો છો અહીંયા? આ હેતરમાં ઈંડા વાવવાના બોટા. એડા વાવવાના છે એમ ને? આરું ને પપ્પા અહીંયા છે અને મમ્મી અત્યારે વાયર નાખી રહી છે. ખેતરની સેફટી માટે ચોફેર વાડ કરવાની છે ને, એના માટે આ વાયર લાવી અને એનું ચોફેરનું અસલ ફેન્સિંગ કરીને જ છે, એટલે એડાનું બચાવ થઈ શકે અને ચોફેરની બોર્ડર આપણે બાંધવી પડશે. ખેતી માટે 25 રૂપિયા ભાડવા માટે. ચાલો ગાઈસ હવે હા આપણે બેટા, આ આરું છે તેને પછી અહીંયા રાખવાની છે. તું રહે આરું અહીંયા? હા તે ચો હા. ગાઈસ ફાઇનલી આપણે બાઇક લઈને બહાર નીકળી ગયા છે, જોઈ શકો છો ગાઈસ. અને પપ્પોને આવી રહ્યા છે આરુને બધા ખેતરમાંથી, જોઈ શકો છો ગાઈસ. આરુને બેસાડી છે પપ્પાએ ને પપ્પોને મમ્મીને આવી રહ્યા છે. ચાલો ગાઈસ હવે આપણે બાઇક લઈને નીકળશું ઘેર જવા માટે. તો ચાલો ગાઈસ આપણે આવી ગયા છે હવે ઘરે. અને પપ્પા આરુને રમાડી રહ્યા છે ને બા અહીંયા બેઠા છે. અને મમ્મી શું કરે છે અત્યારે? મમ્મીએ કંકોડા લાવ્યા છે, તો જોઈ શકો છો ગાઈસ. આટલા કંકોડા મળ્યા છે મમ્મીને. અને બા અહીંયા બેઠા છીએ. બા આટલા કંકોડા લાવ્યા મમ્મી. આરું ફૂલ લાવ્યો, આરું ફૂલ લઈને આવ્યો છે ખેતરમાંથી. સારું આટલા કંકોડા લાવ્યા છે બા. સારું કહે છે મમ્મી જોડે જવું છે. તો ચાલો ગાઈસ હવે જઈશું આપણે અંદર, કારણ કે આપણે ઘર ઘંટી છે તેનું સાયરિંગ વાગે છે. તો આપણે ઘર ઘંટીને સાયરિંગ જોઈ શકો છો શું દળવા મૂકી છે તો ગાઈસ ખબર નથી, પણ આપણે ઘર ઘંટી વાગીને તેની ચોપ સ્વિચ બંધ કરી દીધી છે ગાઈસ. અને હજુ તો રસોઈનું કામકાજ બાકી છે ગાઈસ. તો પપ્પા અત્યારે આરુને રમાડી રહ્યા છે ગાઈસ. શું કહો છો પપ્પા? હા, રિંગ ઊભી થઈ ને ONGC એની વાત કરીએ. હા, અમારે અહીંયા મહેસાણા બાજુ ONGC બહુ હોય ગાઈસ, જોઈ શકો છો. ONGC ની રિંગ ઊભી થઈ ને દર ચોમાસામાં રી આવે જ છે. દર ચોમાસામાં આવે ONGC ની રિંગ, જોઈ શકો છો ગાઈસ કેટલી ઊંચી છે. ને બા અહીંયા બેઠા છે. ચાલો ફોટા પાડ્યા હેન્ડ્યા. હા ચાલો ગાઈસ હવે આવી ગયો છે ઉમરા એગ્રોમાં. આપણે એરંડા વાવવાના હતા તો એરંડા લેવા માટે પપ્પાને બે પપ્પા બેઠા છે અને અહીંયા આવી ગયા છે ઉમરા એગ્રોમાં આપણે એરંડા લેવા માટે. બાતીવાળા બીજ કેટલા નંબર આવા? 7 નંબર. ગાઈસ અત્યારે પપ્પા એરંડા લઈ રહ્યા છે. આ કેટલામાં પડે? 280માં પડે એમ ને? ગાઈસ ફાઇનલી હવે આપણે એરંડા તો લઈ લીધા છે, તો હજુ પપ્પા દુકાનમાં છે. તો પપ્પા ગાઈસ ફાઇનલી એરંડા લઈને આવી જશે. હવે નીકળવાનું છે આપણે ઘરે. કેટલા કિલો લીધા આપણે? 3 કિલો લીધા. શું ભાવ લીધો? કિલોના 500, 2 કિલોના 500 રૂપિયા અને કિલોના 250 રૂપિયા. ચાલો એરંડા લઈને ઘરે આવી જશે ને બાને આપ્યા છે. બા એરંડા લાવે આપણે ઘરે. કેવા છે? સરસ મજાના છે ને? બહુ સરસ. તો બા અત્યારે ખોલીને જોઈ રહ્યા છે ગાઈસ. સારું પપ્પા અહીંયા રમાડી રહ્યા છે અને એરંડા લાવ્યા છે. તો ચાલો ગાઈસ હવે આપણે એરંડાને ઘરમાં મૂકી આવીશું. અને તમારા બેન અહીંયા રોટલી કરી રહ્યા છે ગાઈસ, જોઈ શકો છો. હાય ગાઈસ, હાય ગાઈસ. તો સરસ મજાની રોટલી બની રહી છે ગાઈસ. હાય. તો અત્યારે સરસ મજાની ગાઈસ રોટલી બની રહી છે, જોઈ શકો છો ગાઈસ. રોટલીનું કામકાજ ચાલી રહ્યું છે. અને તો શાકભાજી શું બનાવવાનું છે, કંકોડાનો વિડીયો તમે આગળ જોયા. કંકોડા તો લાવ્યા હતા, પણ કંકોડા એટલા કંકોડાનું તો શું શાકભાજી બને. પણ આજે શાકભાજી શું બનાવવાનું છે તો તમને મમ્મીને આવ્યા છે શાકભાજી લઈને. શું શાકભાજી લાવ્યા છે? અઢાણું લઈને આવ્યા છે. તો ગવાર ને ચોળી ને તેવું બધું અઢાણું લઈને આવ્યા છે ગાઈસ, જોઈ શકો છો. કારણ કે અમારા ગામડામાં તો ગામમાં લેવું જવું પડે. અને શું કહો છો તમે?
તમારે કઢી ખાવી છે એમ કહો છો એમ ગાઈસ? વાત તો સારું છે. તો જોઈ શકો છો ગાઈસ શું લાવે છે મમ્મી વાત તો સારું. પડીકા લાવે છે, આ ગાડી ગવા કે લાવે કોઈ છે, અસલ દેશી. છાશ લાવે છે, હા સાબુ બોલાય. લાવે છે. તો મમ્મી જો આ બધું લઈને આવે છે કારણ કે ગામમાં લેવા જવું પડે શાકભાજી અને ગવા અને આ બધું આપણા માટે. તો ચાલો આજે ગવાનું શાકભાજી બનાવવાનું છે. મમ્મી ભેંસ દોવાની તૈયારી કરી રહી છે ગાઈસ, જોઈ શકો છો. અને ખોણ અને ચાળ તો રોટલીનું બનાવી છે, જોઈ શકો છો ગાઈસ. અને પપ્પા અત્યારે કારણ કે ભેંસ દોવી હોય ત્યારે બાજુમાં ઊભું રહેવું પડે, તો રોટલી અત્યારે નાખી રહી છે અને પપ્પો અહીંયા ઊભા છે ને મમ્મી અહીંયા ભેંસ દોઈ રહી છે. તો મમ્મી આને શું કહેવાય? પહેલાં પારહોવું પડે એમ ને? પારહોયા વગર દૂધ ના આવે. ભેંસને પારહો ત્યારે દૂધ આવે. અને રોટલી ખાઈ રહી છે, કોણ નથી અત્યારે, તો ચારથી જ અમે દોવામાં કરી રહ્યા છીએ મારા મમ્મી. ભેંસને વિવાહ 12 મહિના થઈ ગયેલા એ સતત દોવા દે છે. શું કહે છે પપ્પા? હું ભેંસનો વિવાહ 12 મહિના થઈ જાય તો સતત લીટર કાઢે છે. તે છોકરાઓના માટે અત્યારે સારું ચાલે જ છે એક ટાઈમ. તો ગાય જોઈ શકો છો દૂધ આવી ગયું છે હવે. આખો દિવસ ચા પાણી કરીએ છીએ ચાલો અને ઘરનું પૂરું ચાલે છે. ચાલો ગાઈસ, આપણા ઘરે એક મહેમાન આવે છે તો તેમની મુલાકાત કરાવી દઈએ. તો બા તો અત્યારે શાકભાજી વાઢી રહ્યા છે ગાઈસ, જોઈ શકો છો. અને આપણા ઘરે એક મહેમાન આવે છે તો ક્યાં છે? અમારા ભોળાભાઈ આવી રહ્યા છે. જો તો ભાવનાને તો અહીંયા રોટલી બનાવી રહ્યા છે અને ભોળાભાઈ આવે છે તો ભોળાભાઈને તો શરમ આવે છે વિડીયોમાં આવતા. આવીને રમાડી રહ્યા છે ગાઈસ, જોઈ શકો છો. બા અત્યારે શાકભાજી વાઢી રહ્યા છે ગાઈસ. ભોળાભાઈ અહીંયા આવે છે ને એટલા શરમાય છે તો ગાઈસ જોઈ શકો છો. ચૌ ભોળાભાઈને શું થાય છે? ભોળાભાઈને શરમ આવે છે વિડીયોમાં આવતા. ગયા છે દશામાના પાઠે. તો અત્યારે અમારા પિંકાબેન અને અમારા ભાભી સેવા પૂજા કરી રહ્યા છે અત્યારે દશામાની. હજુ આરતીનો સમયની વાર છે ને ઘણા છોકરા પણ આવીને બેઠા છીએ દર્શન કરવા માટે. અમારા ડીગાજી છે, કોમેડી વિડીયો સરસ મજાના બનાવે છે. તો ચાલો ગાઈસ, તમે પણ દશામાના દર્શન કરી લો. ગાઈસ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બાને બધા જમવા આવી રહ્યા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ગાઈસ, જોઈ શકો છો. તો ચાલો બા જમવા માટે. અને પપ્પો અત્યારે જમવા બેસી ગયા છે. તો આજે જમવામાં શું બનાવ્યું છે તો આપણે બતાવીશું તમને. જમવામાં આજે શું બનાવ્યું છે તો રીંગણનું શાક અને જોઈ શકો છો. અને સરસ મજાની ગવાની રોટલી છે અને આ બધું છે. અને બા અત્યારે જમવા આવી ગયા છે ને મમ્મી પણ બેસી રહ્યા છે ને પપ્પો જમી રહ્યા છે. તો ચાલો ગાઈસ, આટલાથી બ્લોગ પૂરો કરીએ છીએ. તો આવજો બધા મિત્રો. જય માતાજી.